હાલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે બનાવી રહ્યા છીએ ઓળો. બેન રીંગણા શેકી રહ્યા છે. જોરિયા ગાંડી પછીના હા સરખો તાપ કરજો. હા જો આ બેન હાઈ ક્લાસ રીંગણા શેકે છે. રીંગણા હાઈ ક્લાસ થઈ ગયા છે. એક તો શેકાઈ ગયું, જો આ રહ્યું. એની સાઈલ મેં હાથે કાઢી નાખીને એક હેઠું પડ્યું લાગે, એની સાઈલ કાઢવાની બાકી છે. હાલો આગળ બતાવતા જઈએ કેમ ઓળો બનાવીએ છીએ. હા રી આપણા ઓળાના રીંગણા બેઠો બેઠો ખોલવું પછી સાઈડ લો કાઢવી પડશે. અને આ બાજુમાં બાજરાના રોટલા બનાવે છે ભાનુમતી. हाय भानुमती, हम देखे हमको बाबा हिंदी आता तो हम बाबा हिंदी बोलता है। इसको गुजराती में तो सुला कहता है, लेकिन हिंदी में क्या कहता है मेरे को नहीं मालूम। और ये बैंगन वो हाथ में जो दिख रहा है ना आपको, वो आधा आधा भरता। तो आज बनावी રહ્યા છીએ આપણે મારા ઘરમાં રીંગણનો ઓળો. આ છે રીંગણા, ઓલા છે બાજરાનો લોટ. એટલા બધા નથી કરવાનો, આ તો લોટ ભરે. અને આ મારો ભાઈ સમજો દાંત કેવો કાઢે છે, તમને એનું આવડે દાંત કાઢતા. આ બાજરાના લોટ વાળો હાથ, અને એ હાથવાળા મારા મમ્મી. આ રીંગણા વાળો ઓળો, ઓલા સોરી ચૂલો. ને આ છે લાકડા. બે મારા દીકરો બાંધતા જોયા. હાલો બાય બાય. ઓળો તૈયાર થાય એટલે દેખાડ દેવું. તો ગાઈઝ ભાઈને હવે નીચે મોકલી દીધા છે ડુંગળી લસણ ને એવું બધું સુધારવા. ઘરમાં કઈ આબરૂ જ નથી ભાઈની, હકીકતે. તો ડુંગળી ને એવું બધું હું આમાં લઈને આવ્યો હતો, બહુ જાજુ ને થોડું થોડું. અરે ડુંગળી, બીજું ક્યાંય ગયું? આ રહ્યું લસણ. હા આ રહ્યું આ લસણ ડુંગળી. હવે હશે ઘઉંના પાપડ. આ બે ડુંગળી, બીજી બે દી કાલ બે દી પહેલાં બનાવ્યો તો ઓળો, તો વ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયો તો આપણને. આ બીજું આ રહ્યા આપણા ટમેટા. ભારીઓ કાઢી લો, 2 મિનિટ જાળવી જાઓ. આ રહ્યા ટમેટા. તો આટલી વસ્તુ સુધારવા દીધી છે આપણને. હાલો આપણો ટાસ્ક પૂરો કરવી, સુધારવાનું કરી. ચાલો એક આદો એવું લાગે તો નાખવું છે, ખમણીને નાખી દઈશું અત્યારે ભલે રહ્યું. હાલો તો એમણે ચાલુ કરી દઈએ. તો દર વખતે અમારી ત્યાં મહેમાન તો આવતા જ હોય, તો જોઈ શકો છો મારા મહેમાન કેવા સામું જોવે છે. એ કહેતા છે કે મજા આવે છે. તો હવે ડુંગળીને ખોલવી, ડિસ્કો કરાવું જો. પડી ગઈ હેઠી થાય પાછું હજી એકવાર ડિસ્કો. મજા આવે. એક સેકન્ડ. તો ગાય ચૂલો ચાલુ હોવાથી આખું બહુ બળી રહી છે. આંખમાં આહુડ હોય છે. ક્યાં કઈ છે દેખાઈશ? નહીં દેખાય, વાંધો નહીં. તો મારી મમ્મી હવે લુવા કરે છે લોટના. હા દેખાય તો ગયા. આ તાવડી છે, બહુ આખું બળે છો. શરદી ન હોય ને તો શરદી થઈ જાય. રોટલા કરતા હોય ને ચૂલા પાસે એટલે આખું બહુ બળે. મારી મમ્મી રોટલી કરી બાજરાની. હવે મજા આવશે ખાવાની. ઓળો રીંગણાનો અને છે બાજરાનો રોટલો. તો જો મારી મમ્મી હાથેથી કરે છે. हेलो वेटिंग. હા એક આવી રીતે બહાર લેમ્પ ચાલુ કર્યો છે એટલે જ આટલો બધો પ્રકાશ પડે છે. અમથા નથી પડતો. જો હાથેથી ચાલુ કરી દીધો છે. ઠાપ 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 કરશે. હો મમ્મી થોડાક દાંત તો કાઢ.
હલો દાંતે કાઢી દીધા જો આએ કરી દીધું બાએ કરી દીધું ને આયરો માઈ જાવે કહી દીધું એમ નથી કીધું ખોટું નામ લગાડતા આ તો કીધું થોડી થોડી મસ્તી ચાલુ રાખવી તમને મજા આવે મને મજા આવે ટાઈમ તો કાઢવા ને ગમે એમ કરી તમને ખબર આખો દીના 12 કલાક કેમ કાઢવા ને એ છોકરીઓને જ ખબર હોય ઘરમાં ટાઈમ જ ન જાય કોઈ રીતે ફોન હોય તો ગયો જાય તો એમ થાય કે ટાઈમ ધીમો હાલતો હોય તો સારું તો ગાઈસ આ અમારે વિડીયોની આયરો છે ને તાપે કરવો પડે છે શું કરવું હવે એમાંથી બધું લાકડું પતલું ગોઠવી ચૂલે તમે માનો કે ન માનો કરવાની તો બહુ મજા આવે પણ આયરો રાહુડા એટલા ભાગે ને જાણે કે આમ મજા આવી જાય કોઈ દી રોયા ન હોય ને રોવાઈ જાય તાપે કરવો પડે અમારી મમ્મી આખો રોટલો કરી રાખ્યો છે મમ્મી દેખાડ તો જરીક આમાં નાખીને દેખાડ દે એટલે વાંધો નહીં હા 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 દેખાઈ ગયો ને કેવડો રોટલો છે ખબર મારા મોઢા જેવડો રોટલો છે હાલો હવે આપણે જાવી ભાઈ આગળ રાહુડ આવી ગયા હો આ મારા કાંક પાછળના આખા ઘરનો સીન કાંક આવો આવે રાઈટનો બહાર અંધારું આ બાજુ બધી અંધારું આ તુલસીમાં છે હાલો હવે જાવી નીચે જો મારા મહેમાન ને મારા પપ્પા હો ગલુડિયાને ખવડાવે છે અને મને તો એમ કે મારો ભાઈ કાંક કામ કરતો હોય છે આ તો કામ નહીં આયરો ચારે જો શીખ્યું લે જો એમ ન હોય જો આલા રા રા ચાય હું સાનો બધાણી 2 कप टी हमने पी ऐसा कुछ कविता में आता है ना આ છે લીલી ડુંગળી જે કાપવાની બાકી છે આ છે કપાયેલી હવે આપણે ટમેટા આ છે ટમેટા આ છે મારા પપ્પા આ છે ગલુડિયું હા 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 એને ખાઈ લીધું એટલે આરે તરત મવડી લે કાનભાઈ હવે તમે કયો કે વાર કેટલીક છે હાવ શું કરો છો બેન ઓળાની કટિંગ દેખાડો દેખાડો ઓળાની કે રીંગણાની એ સોરી રીંગણાની गलती से मिस्टेक हो गया પપ્પા શું કરો છો તમે ઊભા રહ્યા તમારી પાસે ઊભો થઈને આવું આ જે પાપડના ટુકડા હા તમારા સુંદર મુખડા આ ઘઉંના પાપડ તળે છે બાપુજી આપા તો ઓળો થઈ ગયો તૈયાર પપ્પા આપણે ઓળો શાખવો જોઈએ કેવોક લાગે છે એમ શાખવાનું નથી કીધો આંગળી બોલે ને શાખે છે રાઈનો રોટલો છે બાજરાનો છે રાઈ ને બાજરો મિક્સ કરેલા છે હા જાર બાજરો મિક્સ રોટલા રેડી જા કેવોક છે આવો જ ઓળો બનવો જોઈએ હાલો હવે બેનનું રિવ્યુ લઈ પેલા તમે ખાઓ થોડું થોડું પછી હું ખાઉં તું ખાઈ લે ને તારે ઊનો હે પણ મસ્તી નો હે હાલો હવે માતાશ્રી એ તો પેલા દાબવા મળી કેવોક લાગ્યો હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અમે ઓળો ખાઈ લઈ બાય બાય રાધે રાધે જય શ્રી રામ કોઈને કાંઈ બોલવું હશે નહીં 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 તમારા પપ્પા ખાવો હોય તો આવો હાલો હા એક બટકું વયું ગયું બીજું